ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નીપજ્યા હતા. આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેથી ધારાસભ્ય ચૈતર વસાવા આજે રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવાની હાલ પોલીસે નવાગામ અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ તેમને રોકવામાં આવ્યા છે. ત્યારે આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે પોલીસ ભાજપના ઇશારે આ કરી રહી છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ નર્મદા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.